નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. જેની અંદર સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટ બંનેની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે, જેના વિશે આજે આપણે અપડેટ મેળવવાના છીએ. અત્યારે આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામો હેઠળ જુદી જુદી કેડરમાં ભરૂચ જિલ્લાની અંદર તદ્દન હંગામી ધોરણે સ્ટાફની જરૂરિયાત પડી છે. જે 10/3 આપ 19/3 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો. જે લિંક છે એપ્લાય કરવાની તે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ફાર્માસિસ્ટની અંદર જો વાત કરવામાં આવે તો માસિક પગાર 16,000 આપવામાં આવશે. હજુ જે ઠરાવ થઈ રહ્યો છે 2024નો 16/3નો, એના મુજબ આપને જે પગાર આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ભારતમાં કાયદાથી સ્થાપાયેલ યુનિવર્સિટીમાંથી મેળવેલ ફાર્મસીમાં ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ. જે ઉમેદવાર હોસ્પિટલ તથા દવાખાનામાં દવાઓ તૈયાર કરવાનો અનુભવ ધરાવતા હોય તેની પ્રાયોરિટી આપવામાં આવશે. તેમજ હિન્દી પૂરતું ગુજરાતી હિન્દી જ્ઞાન હોવું જોઈએ. CCC પાસ હોવું જોઈએ. 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ સેમ ફિલ્ડની અંદર. ત્યારબાદ ઉંમરની વાત કરવામાં આવે તો 40 વર્ષથી વધુ ન હોવું જોઈએ. 31/1/2025ના રોજ. સ્ટાફ નર્સની વાત કરવામાં આવે તો 4 જગ્યાઓ છે. 20,000 પગાર છે. 16/3/2024ના પરિપત્ર મુજબ 20,000 પગાર આપવામાં આવશે. જનરલ નર્સિંગ અને મિડવાઇફરી રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફરી, જેને RN કહેવામાં આવે છે, ડિગ્રી ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નામ નોંધાવેલું હોવું જોઈએ. 1 વર્ષથી વધુ અનુભવ હોવો જોઈએ સેમ ફિલ્ડની અંદર. ત્યારબાદ જો ઉંમરની વાત કરવામાં આવે તો 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 31/1/2025. ઓનલાઈન ફોર્મ ભરવા માટે કેટલીક સૂચનાઓ છે. સ્પષ્ટ દેખાય રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અધૂરી વિગતવાળી અરજીઓ છે માન્ય ગણાશે નહીં. ઉમેદવાર એક કરતાં વધુ અરજી નહીં કરી શકે અને નીચે મુજબના જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ આપને ગણતરી કરવામાં આવશે. આવી જ રીતે સરકારી ભરતીની અપડેટ માટે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.